तुम्हें क्या बताए तुम मेरे क्या हो। अबे साले अब ये कौन है बे? નમસ્તે. તમારું થોડુંક કામ હતું. બોલો ની શું કામ હતું? अबे साले તમારે ગેસનો બાટલો પડ્યો છે? પડ્યો હોય તો આપો ને, અમારે તાત્કાલિક જરૂર છે. અડધી રોટલી શેકાણી, અડધી રહી ગઈ. ના અમારી પાસે નથી. અમારે જે હાલી છેલ્લો જ છે એ હવે થોડોક જ રહ્યો છે. અમારી પાસે નથી. કાંઈ નહીં, પણ તમને મળે ને તો પેલા અમને કહેજો. मैं नहीं बताऊंगा. અમને કહેજો. હો. તમને કોક દી કેમ ન થાય કોક મારા વખાણ કરે કે તું કેટલો મસ્ત લાગશો, કેટલો હેન્ડસમ દેખાશો? એટલે થાય જ ને, કોને ના થાય ગાંડી? તો પછી અમાર સામું કોક દી જોવાય. આ જો ગળામાં ખોટું પહેર્યું છે, કાનમાં 1 રૂપિયા વાળી પહેરી છે, હાથમાં ખોટું પહેર્યું છે. જો અમાર હારું ગોલ્ડ લઈ આવો. શું બોલી તું? ગોલ્ડ લઈ આવો એમ. તારી કવિ ગોલ્ડ નો ભાવ સાંભળ્યો છે અને આ હું બીજાના વખાણ સાંભળવાનું આપણે ગોલ્ડ લેવાનું. ઈમાર કઈ નથી જોવાનું, લઈ આવો. એટલે વાહ વાહ, અમે કઈક અમારી ફેવરેટ આઈટમ તમને બનાવવાની કહી ત્યારે ફાટનારા ના પાડી દો છો અને અત્યારે ઓર્ડર ઠોકો છો. તમારી ફેવરિટ આઈટમ હાલો હું બનાવી દઉં. તમે બોલ લઈ આવો. જાઓ પેલા બનાવી દેજા પછી લઈ આવે. તમે પેલા લઈ આવજો પછી હું બનાવી દઉં. એક કામ કર, તું બનાવવા જા, હું લેવા જાઉં. હું લઈને આવું તો તું બનાવીને તૈયાર રહે. હારું હાલો ઓકે? લઈને આવજો. હા પાકું પાકું. આપો જતા રહો ગોલ્ડ. હે લાવો લાવો લાવો. નહીં, પેલા મારી ફેવરેટ આઈટમ. अबे साले ફેવરિટ આઈટમ તૈયાર જ છે પણ. પેલા ઈ પછી આ. હારું હાલો. મજા આવી ગયો પણ પરમ સુખ ની અનુભૂતિ થાય છે. મજા આવી ગઈ ને? તો લાવો મારું ગોલ્ડ એટલે મને પરમ સુખ ની અનુભૂતિ થાય. લા એ તો હાવ ભૂલાઈ ગયો. આ રહ્યો આગળ. લાવો લાવો મારું ગોલ્ડ આવી ગયું. કેદું ની રાહ જોતી હતી હું. ઓ ખવાઈ ગયો લા. આવું છે? ગોલ્ડ છે. અરે આ ક્યાં ગોલ્ડ છે? આ તો દૂધની બાટલી છે. એ દૂધ ની હોય કે ફૂડ ની હોય, ગોલ્ડ છે ને. જાય ચોખા અક્ષરે લખ્યું GOLD ગોલ્ડ. તે ગોલ્ડ મગાવ્યું, તું ગોલ્ડ લઈ આવ્યો. આ ગોલ્ડ નતો મગાવ્યો, મંગળસૂત્ર મગાવ્યું હતું. તો ખોટા નખરા નાટક નહીં કરવાનો. તે ગોલ્ડ મગાવ્યું, તું ગોલ્ડ લેવો. આવાને હોય જ નહીં. આને કાઈ નો લઈ દે હારાને. લઈ દીધો વાંધો. રાતના 9 વાગ્યા હજી કેમ નહીં આવ્યા હોય? કોણ જાણે ક્યાં ફાટક થાય છે. પાછા તો ફોને નથી ઉપાડતા મારો. અને ટાઈમે આવવાની ખબર જ નથી પડતી. નક્કી કોક દોસ્તાર મળી ગયો છે. આવા દે ઘેરાય જ વારો છે એનો. આ તમારે ઘેરે આવવાનો ટાઈમ છે? જો ઘડિયાળમાં કેટલા વાગ્યા? રોજ આવો છો ને એના કરતા 2 કલાક મોડા છો આજ તમે. અને ફોને કેટલા કર્યા, ઉપાડતા કેમ નહોતા? અને ક્યાં ફાટકતા હતા અત્યારે લગ્યા? રસ્તામાં કોક નવરો દોસ્તાર મળી ગયો છે. જો તો આવ્યા તો એના કેવા પીર પાપડા જેમ સાંભળે છે. આ શું તો જવાબ નથી દેતા. મોઢામાં મગ ભર્યા છે. લા બાય પણ તું બંધ થા તો હું બોલું ને. ચાલુ કરી દીધું આવ્યો ત્યારનું તેજ ઘણ મચીને તા 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 તા. આમ બોલતા આવડે. લા ભાઈ હું કોઈ દોસ્તાર હારે ભાટકવા નહોતો ગયો. હું ઓફિસથી સીધા ઘેર જ આવતો હતો. તારો હગો ઘરે પોગી ગયો. એ ભગવાનનો આભાર માન. કેમ પૂછ્યું? હું આવતો તો ને તો રસ્તામાં બિલાડી રસ્તો કાપી ગઈ. પછી તને ખબર તો છે કે બિલાડી રસ્તો કાપી જાય એટલે ત્યાંથી આગળ લો વધે. ન ઉતરાયો. તો ગાડી સાઈડમાં કરીને હું તો ઘડીક ત્યાં બેહી ગયો. અડધો કલાક જેવો બેઠો ને તો આ બિલાડી પાછી આવી. બરાબર, મારા તો આમ રૂવાડા ઉભા થઈ ગયા. બિલાડી જેવી પાછી આવી તો મને શું કે ખબર કે તું વયો જા ભાઈ, તારી યારે કોઈ દુર્ઘટના હવે નહીં થાય. હું તો વિચારમાં પડી ગયો. મેં કીધું કેમ? अबे साले એ કે તારા લગ્ન થઈ ગયા ને? મેં કીધું હા. હોય કે તો બસ એનાથી મોટી દુર્ઘટના હવે જીવનમાં બીજી ન થાય. જસમીનભાઈ તમારા લગ્ન કેટલા વર્ષ થયા? લગ્ન ને 12 વર્ષ જેવું થઈ ગયું. તો તમારા મતે લગ્ન કરાય કે ન કરાય? લગન मैं नहीं बताऊंगा. તમને ડેમો આપી દો. ઓય ક્યાં ગઈ? આ દીવો લેતી આવી તો. હા મુકાય. દીવો કેમ મગાવ્યો તમે? रुको जरा ઓય ક્યાં ગઈ? આ દીવો લઈ જા તો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એટલી બધી લાઈટ ચાલુ છે ને તમે દીવો પાછો મગાવ્યો ને લેવાનો બધું શું છે એમ? હવે એમાં એવું છે
આ સવાલ તે કર્યો બરાબર. મેં એની પાસે ચાલુ લાઈટે દીવો મગાવ્યો, પાછો અહીંથી લઈ જવાનું કીધું. એને પૂછ્યું હું કામ મગાવ્યો નહીં, કાંઈ પૂછ્યું? ના ના હા, તો આવું મળે ને તો લગ્ન કરજે, બાકી આખી જિંદગી વાંઢો રહી જાય. मेरा दिल बैठा जा रहा है, कुछ तो बोलो. એ હું તમને શું કહેતી હતી? હું કહેતી હતી? मैं नहीं बताऊंगा. તમે કહેતા હતા ને સાચું જ કહેતા હતા હું કહેતો હતો કે આઈફોન માં પૈસા ન નખાય એમ. એના કરતા હોનું લઈ લેવાય. હા તે વાત સાચી જ છે ને. આઈફોન નું પછી શું આવે? અને અત્યારે હોનામાં જો ભાવ કેટલો વધે તો તો હાલો ને આપણે લઈ આવી હું લેવા જાઉં તારે? હોનું. देखा आपने लापरवाही का नतीजा है. આપો ક્યાં ગયા? આપો લે આ ભૂત જે ક્યાં ભટકે? શું છે? હું રેડું નાખો છો? લે આ તો બાથરૂમ માં હતા ને પડીએ. દેખાતું નથી? કપાળમાં આખું છે કે કોડિયા? આ તમારા ગાભા ઢેડું છું. જીપડો તો હાલત તો આ ધોઈ નાખજે. જો પાછા નાટક ચાલુ કર્યા આણે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा सबर करो. હે પપ્પા, હા તમને એક પ્રશ્ન પૂછું. પૂછ ને. આ પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર કોણ હોય? પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર પતિ પત્ની માંથી સૌથી વધારે સુંદર પત્ની હોય. તો બ્યુટી પાર્લર માં હું ઘઉં ચોખા લેવા જાવ છો? ઓય તું રોસો કા? અને તું અહીં શું કરશો? તું તાર બાન્યા જતી હતી ને દેહમાં? બસ સુકાઈ ગઈ. તો બસ હવે બેની જેમ પાંભરવાનું બંધ કર, કાલની બસમાં વહી જાય છે. अच्छा. अब ये कौन है बे? હાય ચૂપ, ફોન આવે. ચૂપ ચૂપ, બોલતી ને કાંઈ. કરતું. હાલો. મોટા આજ ભાભી જે બસમાં જવાના હતા ને, હા ઈ બસ ને પુલ નીચે ઉતરી ગઈ, કોઈ બચ્યું નથી એમાં. હું વાત કરીશું? તું ભાગશાળી કહેવાય ભાઈ, ભાભી બચી ગયા. હા मेरे साथ अन्याय हुआ है. अबे साले साला ये दुख का खत्म नहीं होता बे. मैं नहीं बताऊंगा. કાઈ નહીં, તું પેલા મોઢું ધોયા જા, બસ કહું. ये झूठ बोल रहा है. यही नहीं, अभी और सुनिए. नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है. तेरा भला हो. अबे साले તારી એલી પણ જોતો ખરી ક્યાં બેસો? મોબાઈલમાં ડાસા રાખીને હારો જ્યાં આવીને બેહી જ જાવ છો. હમણાં ટાટિયા વગરનો કરત તું. પણ તમે સવોસ કાઢ ભાંગલા જ્યાં હોય અહીંયા આડા પડી જાવ છો. આ સોફા બેહવાની જગ્યા છે કે હુવાની જગ્યા છે? અને હાલો આમ ઊભા થાવ, મને પાર્લરમાં મૂકી જાવ, મારે ફેશિયલ કરાવવા જાવું છે. આ તું નવું લઈ હો પાર્લર નું. આપણે ક્યાંય પાર્લરમાં ન જાવ તો મોબાઈલમાં ડાસા નાખીને બેહો ને, ઈ હારા છો. अबे साले અરે બાજુવાળી જાય છે, મારે જવાનું જ છે. ઈ તો જાય 25 વર્ષની જ છે. તો હું થઈ ગયું? આપણે ગાડી નવી લીધી ને ત્યાં સુધી તું સર્વિસ સેન્ટરમાં સર્વિસ કરાવતો હતો. હવે હું ઘરે ડોલ ને ડબલું લઈને ધોઈ નાખું છું.
આપણે બાથરૂમમાં ડોલ ને ડબલું છે, જાવ ધોઈ નાખ. ઉભા જ હોય અઠવાડિયે 15 દિવસ.